આઝાદી પછી બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે અમે બંધારણ તો બનાવ્યું છે, પણ બંધારણ બનાવ્યા પછી જેને મેં બંધારણ આપ્યું છે ને એ આપણા નથી. બાબા સાહેબ આંબેડકરે 340 આર્ટિકલમાં ઓબીસીને સૌથી પહેલાં આરક્ષણ આપ્યું, ત્યારબાદ એસસી અને એસટી સમુદાયને આપ્યું, પણ 43 વર્ષ સુધી આપને લટકાવી રાખ્યા. આપને આરક્ષણની આપણી ભાગીદારી ચાલુ કરવામાં જ ના આવી. હું તમને કહું, તમારા દાદા કોઈ સરકારી નોકરી કરતા હોત તો તમારી પેઢી હાલ ક્યાં આવીને ઊભી હોત? આ કોઈથી વિચાર્યું છે ખરી? તમારા દાદાને આરક્ષણનો લાભ મળ્યો હોત, કોઈ કોન્સ્ટેબલ હોત, કોઈ ક્લાસ 1 અધિકારી હોત, કોઈ મામલતદાર હોત, કોઈ એસપી હોત, કોઈ જજ હોત, તો તમારી પેઢી ક્યાં આવીને ઊભી હોત? પણ આપવામાં આવ્યું નથી. એટલે તો 76 વર્ષ સુધી હજી પછાત ને પછાત. હે નહીં, આંકડાઓ આપણે આપશું સ્ટેપ બાય સ્ટેપ. અને હાલ જે પુસ્તક આવી ગયું છે તેની આપણે ચર્ચા કરશું, બરાબર? ટૂંક સમયમાં તેની પણ આપણે ચર્ચા કરશું. બધું લાડ બધા છે ને, કેટલી શિક્ષકોની ઘટ હતી ને એના હોતાને આંકડા છે, બરાબર? ગુજરાતની શાળાઓના આંકડા હોતા પણ આમાં છે. સંસદમાં પ્રતિનિધિત્વ, બરાબર? સૌથી વધારે પ્રતિનિધિત્વ કોનું છે એના આંકડા હોતા નહીં છે. 1992 લઈને 1999 સુધી, બરાબર? એમાં સૌથી વધારે બધા બ્રાહ્મણો જ સંસદ રહી ગયા. વિચાર કરો તમે. અને અમુક સમજા શું કેવું છે, હાથા ના બનો, બરાબર? માપમાં રહ્યો, હાથા ન બનો. હકીકત છે, આપણે કોઈ સમુદાયનો વિરોધ નથી, પણ તમે ખાઈ જાઓ તો શું કરવાનું? હે, તમે ખાઈ જાઓ નોકરિયું તો શું કરવાનું? આ કોક દીક વાંચો તો તમને ખબર પડે કે હકીકત આપણને કઈ રીતે છે ને, અશિક્ષિત હોવાને લીધે આપણો કઈ રીતે આ લોકોએ ઉપયોગ કર્યો છે એની તમે વાત પૂછોમાં, બરાબર? આ પુસ્તકમાં જે મહામાનવો છે ને ભાઈ, વાંચો. માન્યવર કાશીરામ સાહેબ, જેને રાજનીતિની ખરેખર તાકાત શું છે ને એ સમજાવી. માત્ર 22% દલિતોના મતના જોરે ગુજરાત કરતાં 4 ગણું મોટું ઉત્તર પ્રદેશ માત્ર 22% દલિતોના મતના જોરે 20 વર્ષ ઉત્તર પ્રદેશનું સિંહાસન બદલાઈ નાખ્યું ને 20 વર્ષ સુધી સતત કન્ટિન્યુ માયાવતીએ રાજ કર્યું મુખ્યમંત્રી બનીને. તો ગુજરાતમાં મારો 60% ઓબીસી સમાજ છે ને હું કોળી સમાજને કહેવા માગું 30-35% કોળી ઠાકોર સમુદાય છે. તો આપણે શું ના કરી શકીએ? પણ આપણે કોકના પાથરણા પાથરવામાંથી ઊંચીના નથી આવતા તો શું કરવાનું? હે, રામાસ્વામી પેરિયાર દક્ષિણમાં જેને ક્રાંતિ કરેલી ને રામાસ્વામી પેરિયાર હતા. અત્યારે તમે જે વિજય થલપતિ જોવો છો, અને વિજય થલપતિના જેટલા પણ કાર્યક્રમમાં તમે આ દાઢી મારા દાદાનો ફોટો તમે જોજો, માલધારી સમાજમાંથી આવે છે. આમણે જે ક્રાંતિ કરી ને, કોંગ્રેસના ચાલુ સભ્ય હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની ખુદની પાર્ટી બનાવી. અને આજે આમની વિચારધારા સાથે ત્યાંનો દબદબો છે. ભાજપવાળાનું ડાર્યું ન આવે ત્યાં, બરાબર? અને એ તમે વિજય થલપતિ અત્યારે જે તમે વિજય મેળવ્યો છે, અને એના પહેલાં જે સ્ટાલિન જે મુખ્યમંત્રી હતા, ક્યારેક વાંચજો તો ખબર પડશે કે ક્રાંતિ કોને કહેવાય. આમના વિશે તો કાંઈ કહેવાની જરૂર નથી. આમના વિશે, બરાબર? કોળી સમાજને કહું તમારો ઇતિહાસ જાણો. કોળી માતાના દીકરા ગૌતમ બુદ્ધ, જેને વિશ્વ ઓળખે છે, હે, વિશ્વ ઓળખે, વડાપ્રધાનને વિદેશની ધરતી ઉપર જઈને એમ કહેવું પડે કે અમે બુદ્ધની ધરતીમાંથી આવે. એ એમ નથી કહેતા કે અમે રામની ભૂમિમાંથી આવીએ છીએ. શું કહે? અમે બુદ્ધની ભૂમિમાંથી આવીએ છીએ. શું કામે? કે વિશ્વ બુદ્ધને ઓળખે છે. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, આ દંપતી, આમનો ઇતિહાસ વાંચવાની જરૂર છે. અને અત્યારે જે કમળગઠ્ઠાઓ જે કોમેન્ટ મારવા આવે છે
જે આપણો વિરોધ કરે છે ને, હમણાં એક પ્રસંગ પરથી મને યાદ આવે, હું એ પ્રસંગ કહી દઉં. જ્યારે શૂદ્રોને, ઓબીસી એસસી એસટી સમુદાયના લોકોને જ્યારે ભણવાનો અધિકાર નહોતો, ત્યારે અંગ્રેજોનું શાસન હતું. એટલે આ દંપતીએ જોયું કે અહીંયા તો બ્રાહ્મણવાદ અને મનુવાદ છે, અને 85% સમુદાયને તો ભણવાનો જ અધિકાર નથી, મહિલાઓને પણ અધિકાર નથી, અને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે. તો બ્રિટિશ સરકાર હતી, અને બ્રિટિશ સરકારમાં અમને રજૂઆત કરી, બરાબર. એટલે અમુક મનુવાદીઓ, અંગ્રેજો એવું કીધું કે નહીં, આ લોકોને પણ ભણવાનો અધિકાર છે, ઓબીસી એસસી એસટી સમુદાયને. એટલે મનુવાદીએ અને બ્રાહ્મણવાદી જે હતા ને, એણે શું કીધું, અંગ્રેજોને કીધું કે નહીં, એને ભણવાનો અધિકાર નથી. અંગ્રેજોએ શું કીધું ખબર? હાલે હાલતી ના થાવ, આ તમારા બાપની સરકાર નથી, આ બ્રિટિશ સરકાર છે. શું આ તમારા બાપની સરકાર નથી, આ બ્રિટિશ સરકાર છે. દરેક વ્યક્તિને શિક્ષણ લેવાનો અધિકાર છે. એટલે અંગ્રેજ બ્રિટિશ શાસનમાં પણ આપને ભણવાનો અધિકાર આપને મળ્યો હતો. હવે આમનો જે એક પ્રસંગ છે એ હું તમને જણાવું. જે અક્કલ મઠાઓ આમાં કોમેન્ટ મારવા આવે છે અને આપણો વિરોધ કરે ને, આમનો જે વિરોધ થયો ને, અત્યારે આપણે કદાચ ગાળો દે, કોમેન્ટો કરવા આવે કે આપણા વિરોધમાં વિડીયો બનાવે, એનાથી કાંઈ ગભરાવાની જરૂર નથી. હું તમને એક પ્રસંગ કહું, એ પ્રસંગમાં તમે બધું સમજી જશો. જે અક્કલ મઠાઓ જેનું કામ છે, તમને ખબર હોય તો ફેક આઈડી બનાવીને કોમેન્ટો કરે, એના તમે ફોલોવર છો તો માત્ર 1 કે 2 જ ફોલોવર હોય, બરાબર. અને અલગ અલગ આઈડીમાંથી તમને કોમેન્ટ કરે, ગાળો લખીએ ફેક આઈડીમાંથી. એ આ લોકોનું આખું એક ગ્રુપ જ હોય, પૈસા દઈને બધાને ઊભા કર્યા હોય. તમારે જે ચહેરાઓ આવા છે કે ભાઈ જયેશભાઈ વરિયા છે, કૌશિક શરૂઆત છે, ચિરાગ ઝાલા છે, પિન્ટુ કોળી છે, તો તમારે આ બધાની વાંહે તૂટી પડવાનું, ગાળો જેમ ફામ ગાળો દેવાની, માનસિક રીતે થાકી જોઈએ, અને પછી પાછા આવવા જોઈએ ને, તમારે ગાળો લખે જ રાખવાની. આ લોકોનું કામ છે. પણ આપણે એમાં ગભરાવાનું નથી. પણ હું એક પ્રસંગ કહું, એ પ્રસંગ પરથી તમને એમ થશે કે નહીં, ખરેખર ક્રાંતિ કરવી હોય ને તો માનસિક રીતે મજબૂત થવું પડે. માનસિક રીતે મજબૂત થવું પડે તો તમે પરિવર્તન લઈ શકો, તો તમે વંચિત સમુદાય માટે, પછાત સમુદાય માટે તમે અવાજ ઉઠાવી શકો. બાકી મનથી તમે જો હારી જાઓ તો તમે ક્રાંતિ કરી શકો નહીં. તો જે મહામાનવે ક્રાંતિ કરી છે ને, બરાબર, અને એણે જે મુશ્કેલીનો સામનો કર્યો છે, એનું આપણે 1% પણ આપણે મુશ્કેલી આવી નથી. હવે વિચાર કરો, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે જ્યારે શિક્ષણ આપવાની શરૂઆત કરી ને મહિલાઓને અને શૂદ્રોને, એટલે આપણે શૂદ્રમાં આવતા હતો, એટલે હું શૂદ્રનો પ્રયોગ કરું છું. ઓબીસી એસસી એસટી સમુદાયને શિક્ષણ આપવાનો જ્યારે આમને પહેલ કરી, તો ધર્મના ઠેકેદારો, મનુવાદીઓ, બ્રાહ્મણવાદના જે ઠેકેદારો હતા, તે શું કહેતા, આ તો શૂદ્ર છે, તમે શું કરો છો, આને શિક્ષણ ના હોય, તમે આને શિક્ષણ આપશો ને તો દેવ કે ક્રોપાયમાન થશે, દેવ ક્રોપાયમાન થશે, ને આ થાય ને તે થશે, ડરનો માહોલ પેદા કરતા. પણ આ તો શિક્ષિત હતા, આ તો શિક્ષિત હતા, એને ખબર હતી કે આ પંડિતો છે ને એ આપને ઉલ્લુ રમાડવાના ધંધા કરે છે. માત્ર ને માત્ર પોતાનું વર્ચસ્વ જમાવી રાખે એના માટે 85% લોકોને શિક્ષણથી વંચિત રાખવાનું આ લોકો ષડયંત્ર, આ લોકો કાવતરું કરે છે. એટલે જ્યારે આ લોકો એક ગામથી બીજા ગામ શિક્ષણ આપવા માટે જતા ને, તો આ પોતાની બેગમાં કપડાની જોડી એક્સ્ટ્રા રાખતા, વધારે. શું કામે રાખતા? કેમ કે આ એક ગામથી બીજા ગામ જતા ને, એટલે ધર્મના ઠેકેદારો તેમના ઉપર છાણ ફેંકતા, કાદવ કીચડ ઉછાળતા, અને એના કપડાં અને મોઢું ને બધું ભરી મૂકતા. શું કરતા? ટોળું આવે આખું, બરાબર, મનુવાદીઓનું આખું ટોળું આવે, અને આ દંપતી ચાલીને જતા હોય ને, એટલે એના ઉપર કાદવ કીચડ સાણ આવું બધું નાખી અને હળધૂત કરે કે તમે આ શું કરો છો, ને આમ થાય તેમ થશે, ને ડરનો માહોલ પેદા કરતા, અને આને ડરાવા ધમકાવવાની કોશિશ કરતા. છતાં તેમણે તેના સમયકાળ દરમિયાન, બરાબર, એટલી ક્રાંતિ કરી શિક્ષણ માટે કે તમે વાત જવા દો.
ખરેખર વિદ્યાની દેવી સાવિત્રીબાઈ ફૂલે છે.